જય સિયારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજે આપણે જવાનું છે સરસ મજાની જગ્યાએ, એટલે કે હર્ષદ માતાજીના મંદિરે દર્શન કરવા. સીતારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. હાલો, આપણે છે ને આજે આવી ગયા છે હર્ષદ માતાજીના દર્શન કરવા. આજે માતાજીનો જો કે હુકમ થઈ ગયો એટલે હવાઈ ગયું છે. દર્શન કરી લીધા આપણે, હવે બહાર નીકળી ગયા છે. તો કીધું હાલો હવે બ્લોગ બનાવીએ. અંદર તો જો કે બ્લોગ બનાવવા ના દે, વિડીયો ઉતારવા ન દે. એટલે આ બધો અમારો પરિવાર છે. હજી થોડોક પરિવાર આમ બધે નાળિયેર ને એવું બધું વધારે છે, એટલે બધા ન્યા છે. અને આ અમારો પરિવાર છે. અમે તો આજે બધું છે ને જમવાનું બધું હારે લઈને આવ્યા હો ભાઈ. તો એટલે હાલો હવે પાછા મળીએ. જય દ્વારકાધીશ. અને હર્ષદ ગામ છે, ગાંધવી કહેવાય. ઉપર એ માતાજી બેઠા છે, નીચે છે. એટલે આપણે આવ્યા છીએ દર્શન કરવા. તો ઉપર તો જો કે જવા દેતા નથી બહુ, એટલે નહીં જાય. નીચે દર્શન કામ ચાલુ છે, એટલે નીચે દર્શન કરી લીધા અમે. આ છે હરસિદ્ધિ માતાજીનું મંદિર. તમે બધા દર્શન કરી લો અને કમેન્ટમાં જય હરસિદ્ધિ માતાજી લખી નાખો. બધા દર્શન કરી લેજો. બ્લોકમાં જ આવી શકાય તો આવજો ને કમેન્ટમાં જય હરસિદ્ધિમાં લખી નાખજો. અને આ જો હર્ષદની બજાર, બહુ મોટી બજાર છે અહીંની, જેમાં આપણને બધી વસ્તુ મળી જાય. નાના છોકરાના રમકડાથી લઈને નાસ્તા પાણીની હોટેલ, જમવાનું બહુ મોટું છે. ચાલો હવે આપણે આગળ જઈએ અને ત્યાં દરિયો છે, હરસિદ્ધિ વન છે, એની મુલાકાત લઈએ અને ત્યાં બતાવશું કે ત્યાં શું શું છે. આપણે જો આવી ગયા છે હરસિદ્ધિ માતાજી દર્શન કરીને. હવે આવ્યા છે વનભોજન કરવા. વનભોજન એટલે ભાઈ આપણે બધું ઘરેથી છે ને જમવાનું તો રોટલા છે, રોટલી છે, પછી થેપલા છે, ચોળી બટેટાનું શાક છે, તુવેર દાળની ખીચડી છે, પછી રીંગણી છે, રાયતા, મરચાં, લસણની ચટણી અને છાશ. હાલો બધા આવી જજો જમવા. મજા પડી જાય એમ છો જમવાની. અમારા ઢીંગુબેન ઘોડિયામાં સૂતા છે ને, થાકી ગયા હતી, ઘોડિયામાં સૂઈ ગયા. જોઈ લો, ઘોડિયું હારે લઈ આવ્યો અમે. કેમ બાકી અમારી સુવિધા કેમ છે? વડલા હેઠા જમવા બેઠા છીએ અને એવી મજા આવે વડલા હેઠા જમવાની. ઓહો, તાતી તાતી હવા આવે છે. આપણે હર્ષદ માતાજીના દર્શન કરી અને બહુ અસલ દર્શન થયા. આજે ટ્રાફિક જરાય નહોતો અંદર મંદિરમાં. બહુ અસલ દર્શન થયા આજે. ટ્રાફિક હોય મંદિરમાં અંદર. અને ઘરે આવ્યા પાછા 3 વાગે ઘરે આવ્યા. નકર ત્યાં શનિ રવિએ જાય ને તો બહુ ટ્રાફિક હોય. અહીંયા ફરવાનું બહુ જાજુ છે અને ટ્રાફિક એવું હોય. બાકી કેમ છે અમારા કોલેજા? મજામાં? ચેનલ ઉપર નવા હોય તો ફોલો કરી દેજો, લાઈક કરજો, શેર કરજો વિડીયોને. અને વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં જણાવજો.